तो दोस्तों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूतनी दुनिया में। तो दोस्तों आजनी विडियोनी अंदर आपणे 6 मोटा अने महत्वना समाचार जाणवाना छीए। विडियोने शरू करता पहला दोस्तों हूँ आपने जणावी दूं कि जो आप सौ अमारी चेनल खेडूतनी दुनिया पर नवा छो तो फटाफट अमारी चेनल ने सब्सक्राइब करी दो, जेना लीधे दिवसभરના कामना समाचार आप सौने आ चेनलना माध्यमथी મળતા રહે। तो ચાલો दोस्तों આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે મેટ્રો ટ્રેનમાં ખુશ ખબર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો સેક્ટર 1 થી શુભારંભ કરવામાં આવ્યો છે। આ ફેઝ 21 કિલોમીટરનો છે, જેમાં શરૂઆતમાં ગાંધીનગરના 8 સ્ટેશન પર મેટ્રો દોડશે। આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે GNLU, PDEU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુવા સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે મોદીજીની મોટી જાહેરાત। ખેડૂતોને મોટી ભેટ આપતા મોદી સરકારે ડુંગળી, બાસમતી ચોખા અને ખાદ્ય તેલની આયાત ડ્યુટી પર મહત્વનો નિર્ણય લીધો છે। મોદી સરકારે ડુંગળીની નિકાસ ડ્યુટી 40%થી ઘટાડીને 20% કરી દીધી છે। નિકાસ ડ્યુટીમાં ઘટાડો થવાના કારણે ડુંગળી ઉત્પાદન ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળશે। બાસમતી ચોખા પર લઘુત્તમ નિકાસ ડ્યુટી દૂર કરવાનો નિર્ણય લીધો છે। ખાદ્ય તેલની આયાત ડ્યુટી વધારવાથી ખેડૂતોને ફાયદો થશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે આયુષ્યમાન કાર્ડ માટે મોદીની મોટી જાહેરાત। આયુષ્યમાન કાર્ડને લઈને મોટા સમાચાર આવ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીએ પણ એક્સ પોસ્ટ દ્વારા આ જાણકારી શેર કરી છે કે બુધવારે આ સરકારી યોજનામાં એક ફેરફાર કરવામાં આવ્યો અને કેબિનેટની બેઠકમાં 70 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને આયુષ્યમાન યોજનામાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે। જો વરિષ્ઠ નાગરિક હાલમાં કોઈ પણ કેન્દ્ર સરકારી સ્વાસ્થ્ય યોજના હેઠળ કવર કરાયેલ છે તો તેમની પાસે આયુષ્યમાન ભારત સ્વિચ કરવાનો વિકલ્પ હશે। ત્યાર પછીના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે રેશન કાર્ડ ધારકોને નવો ફેરફાર। ભારત સરકારે રાશન કાર્ડને લગતો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે। હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે। હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે। એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે તો રાશન કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે, નહીંતર પછી તે રાશન નહીં મળે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા સહાય। ગુજરાત સરકારે વર્ષ 2015-16માં ધોરણ 9થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 53,000 વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લઈને વાહન ખરીદ્યા છે। આ અંતર્ગત ત્રિચક્રીય વાહન પર ₹48,000 અને દ્વિચક્રીય વાહન પર ₹12,000ની સહાય ડીબીટી દ્વારા સીધા ખાતામાં જમા કરવામાં આવે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી। ગુજરાતમાં વરસાદને લઈને 2 આગાહીકારો સામે આવ્યા છે, જેમાં અંબાલાલ પટેલને જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી આવનારા સમયમાં ભારે વરસાદ પડી શકે છે। તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે। સપ્ટેમ્બરના અંતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। નવરાત્રી દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, જેથી આવનારા સમયમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।